વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. સંયોજકને હું વિનંતી કરીશ તેઓ મંચ ઉપર આમંત્રિત કરશે અને આપણે સૌ તાળીઓના ગગડાટથી આ આવકારને વધારીશું. ટાઉન હોલમાં પોતાનું સ્થાન પૂરું કરશું. ભારતના સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ વિરમગામ અખંડ ભારત સંકલ્પ સમિતિ આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા પ્રાતસ્મરણીય વંદનીય સૌ સંતો તેમજ અખંડ ભારત વિષય પર જેમનું વક્તવ્ય મળવાનું છે, જેમનું માર્ગદર્શન મળવાનું છે તેવા સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા સાહેબ તેમજ ઐતિહાસિક નગર એવા વિરમગામ, પાટડી, દસાડા, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાંથી વધારેલા ભારત માતાના સૌ સંતાનોને હું હૃદયથી આવકારું છું. ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા પ્રમાણે કાર્યક્રમનો વિધિવત રીતે પ્રારંભ આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. દીપ પ્રાગટ્ય માટે હું મંચસ્થ મહાનુભાવોને સાદર આમંત્રિત કરું છું. આજના પ્રસંગે આપ દીપ પ્રાગટ્યથી આજના કાર્યક્રમનો શુભારંભ કરશો. એ જ ભારત માતા માટે, ભારત માતાથી અપેક્ષા. અને હવે કાર્યક્રમમાં આગળ અખંડ ભારત સંકલ્પ દિનના આજના કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકો જોડાય તે માટે સતત દોડતું વ્યક્તિત્વ એટલે અખંડ ભારત સંકલ્પ સમિતિના સંયોજક એવા હરિવંશભાઈ શુક્લને વિનંતી કરીએ આવકાર પ્રવચન છ આભાર વિધિ પ્રસ્તુતમાં. અલગ અલગ વિરમગામ તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પત્રે ઉપસ્થિત રહેલ મિત્રો, પરમ વંદનીય પ્રાતસ્મરણીય સોકલી ગુરુ ગાદીમાંથી રઘુવીર સ્વામીના શિષ્ય એવા પ્રભુદાસજી મહારાજ કચ્છમાં અંજારની અંદર અહીંથી 200-250 કિલોમીટર દૂરથી પ્રવાસ લઈને આપણા નિમંત્રણને માન આપીને આવેલ શ્રી મહેશભાઈ ઓઝા, કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટી, એબીવીપી, જાગરણ મંચ, વિશ્વ હિન્દુ પરિષદ, વિરમગામ શહેર, તાલુકો, જિલ્લો, એના સૌ વેપારી ભાઈઓ, નગરપાલિકાના સદસ્યો, સંગઠનના અધિકારીઓ, માતૃશક્તિ, ખૂબ ટૂંક સમયની અંદર જેને કહેવાય શોર્ટ નોટિસ પીરિયડમાં આપ સૌ આટલી સરસ મજાની રેલીમાં ઉપસ્થિત રહ્યા. અખંડ ભારત સંકલ્પ સમિતિ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી પરંપરા મુજબ આપણે શરૂઆતમાં જ આભાર વિધિ કરતા હોઈએ છીએ. તો કોઈ પણ કાર્યક્રમ અને એમાં જાહેર કાર્યક્રમ કે કોઈના વિવિધ પ્રકારના સહયોગ વગર શક્ય નથી. આપણને આ કાર્યક્રમ માટે ટાઉન હોલ ફાળવવું, નગરપાલિકામાંથી મંજૂરીઓ, પ્રશાસનની મંજૂરી, ટ્રાફિક માટે વ્યવસ્થિત બંદોબસ્ત માટે પોલીસ પ્રશાસન, કોઈને કોઈ પ્રકારનું શુલ્ક થતું હોય ત્યારે ખર્ચથી આવા કાર્યક્રમ થતા હોય છે. તો એ દાતાઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો, આપ સૌનું પણ સ્વાગત છે. સાથે સાથે હૃદયના ભાવપૂર્વક આભાર છે. આજનો આ કાર્યક્રમ આપણે ખૂબ ઊંડાણથી હૃદયના ભાવથી માણીએ. વક્તા દ્વારા જે ઉદ્બોધન થાય એને આપણા હૃદયમાં ઉતારીએ. કારણ કે અખંડ ભારત 14મી ઓગસ્ટ સુધી હતું. 15મીથી ભારતમાંના ટુકડા થયા તે પહેલી વારની ઘટના નહોતી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા આ બધા ટુકડા 200, 300 વર્ષે થતા જ રહ્યા. અને એ થવાની પ્રક્રિયા વખતે કેટલી વેદના થતી હોય છે, જેના પર ગુજરતી હોય છે, એનું આખું ચિત્રાંકન ઉપર પ્રદર્શની રૂપે પહેલા માળે ખુલ્લું મૂકવામાં આવેલ છે. આપણે બધા ઘરમાં રહીએ છીએ, કોઈ બંગલામાં, કોઈ ફ્લેટમાં, કોઈને દુકાન છે, કોઈને ખેતીવાડી છે, કોઈનો શોરૂમ છે, કોઈની પોતાની સંસ્થા છે, સ્કૂલ છે. આવું લોકોનું હતું એ બધું મૂકીને પહેરે કપડે નીકળી જવું પડે. જીવ બચ્યો એટલે બસ પૈસો, ધન, દોલત બધું ભલે પડી ગયું. અને એવા અમીર શ્રીમંત લોકો હવે 3-3 વર્ષ સુધી ટ્રેનમાં, પ્લેટફોર્મ પર, ફૂટપાથ ઉપર જીવતા હતા. કોઈ ખાવાનું આપે તો ખાતા હતા. મજૂરી કરીને અને પછી ધીમે ધીમે વેપાર ધંધો કરીને હાલ
આવી વેદના આપણે સૌએ જાણવી તો જોઈએ તો આપણા ઉપર ન વીતે. તો આપ સૌને ફરીવાર આગ્રહપૂર્વક વિનંતી છે કે કાર્યક્રમને હૃદયના ભાવપૂર્વક માણજો. ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. અને હવે ભારતની પ્રાચીન પરંપરા અતિથિ દેવો ભવ એ પરંપરાનું અનુકરણ કરતા આપણા કાર્યક્રમમાં ઉપસ્થિતોનું આપણે સ્વાગત કરીશું. આપણી વચ્ચે આપણા વિસ્તારની બહુ સારી એવી ધાર્મિક સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયની જ્ઞાન આપતી જ્ઞાન તીર્થ પણ છે. તો એ સંસ્થામાંથી અનેક સેવાકીય કાર્યો પણ થાય છે વર્ષ દરમિયાન. તો એ સંસ્થામાંથી સ્વામી રઘુવીરના શિષ્ય પ્રભુદાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમના સ્વાગત માટે હું આપણા ગૌરવતા આપણા યુવા ધારાસભ્ય શ્રી પ્રભુદાસ ભગતનું સ્વાગત કરી રહ્યા છે. શાહ એ વહાલનું પ્રતીક છે, આપણે તાળીઓથી વધાવ્યા. ત્યારબાદ મહેશભાઈ ઓઝા એક એવું વ્યક્તિત્વ જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવકમાં તૃતીય વર્ષ શિક્ષિત છે. તોલાણી ઇન્સ્ટિટ્યૂટમાં અંજાર ખાતે તેઓ પ્રોફેસર તરીકે સેવા બજાવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તો તેમના સ્વાગત માટે હું લક્ષ્મણભાઈ ભણોલને વિનંતી કરીશ કે જેઓ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ એવા મહેશભાઈ ઓઝાના સ્વાગત કરશે. જેનું માર્ગદર્શન મળવાનું છે, સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ જે સંતોના પાવન પગલા થયા છે તો એમના શબ્દરૂપી આશીર્વાદ પણ મળવા જોઈએ. તો આપણે શોકે ગુરુકુળમાંથી પધારેલા સંતને વિનંતી કરીએ કે આજના પ્રસંગે આશીર્વાદ આપશે. જય સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. ગુરુની તબિયત નાજુક હોવાને કારણે ગુરુ આવી નથી શક્યા. તેના બદલે મને મોકલ્યું છે. તો વિશેષ તો કંઈ ન કહેતા, પણ આપણે જે માટે આવ્યા છીએ તેમને આપણે કરીએ કે ભાઈ એ પોતે પોતાનું પ્રવચન આપે. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, વર્તમાન સમયમાં ભારતમાં રહેતા ભારત માતાના સૌ સંતાનોના જેટલા વિશાળ હૃદય છે તેવી રીતે પ્રાચીન ભારતની આ પુણ્યભૂમિ ક્ષેત્રફળમાં પણ એટલી જ વિશાળ હતી. વિશ્વ પુરાણ જેવા અનેક ધાર્મિક ગ્રંથોમાં ભારતની આ ભૂમિની વિશાળતાનું વર્ણન કરવામાં આવેલું છે. પરંતુ કાળક્રમે 19મી 20મી સદીમાં વિદેશી તાકાતોના જોરે ભારત માતાના સૌ સંતાનોની એકતાના અભાવે આ પુણ્યભૂમિ ખંડિત થઈ અને ખંડિત થવાની શરૂઆત થઈ. પ્રાચીન ભારત મારી જાણ મુજબ 80 લાખ ચોરસ કિમી જેટલો વિસ્તાર ધરાવતો હતો, જ્યારે અત્યારે 32 લાખ ચોરસ કિમી વિસ્તાર ધરાવે છે. મિત્રો, આપણા સ્વાતંત્ર્ય વીરોના બલિદાનથી આપણને 1947માં આઝાદી મળી ગઈ, પરંતુ હજુ પણ કંઈક બાકી. 140 કરોડ દેશવાસીઓનું અત્યારે એક જ સપનું છે, આ પવિત્ર ભૂમિ ફરીવાર અખંડ ભારત બને, માં ભારતી ફરી વખત પરમ વૈભવ પર વિરાજમાન થાય. આ વિષય પર વધારે ન કહેતા ભારતના ભવ્ય ભૂતકાળથી રૂબરૂ કરાવવા માટે અને આજના દિને આપણે સૌ ભારત માતાના સંતાનો અખંડ ભારત માટે સંકલ્પબદ્ધ બનીએ. આ વિષય પર કાર્યક્રમના વક્તા એવા સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહ મહેશભાઈ ઓઝાને હું સાદર આમંત્રિત કરું છું. આપણને માર્ગદર્શન કરશે. વિરમગામ નગરમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે આયોજિત આજના કાર્યક્રમમાં મંચસ્થ પૂજ્ય પ્રભુદાસ સ્વામી, સમિતિના સંયોજક હરિવંશભાઈ,
આ ક્ષેત્રના માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ, અન્ય ગણમાન્ય લોકો અને જેમના મનમાં એની રાષ્ટ્ર ભાવના છે એવા સૌ દેશભક્ત માતાઓ, બહેનો, ભાઈઓ, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આ પ્રકારનો કાર્યક્રમ દેશના અનેક ગામોમાં, શહેરોમાં ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તો જ્યારથી આ વિભાજન ચાલ્યું ત્યારથી લોકોના મનની અંદર પુનઃ એકવાર અખંડ ભારત માટેની એક ભાવના જાગૃત કરવાનો પ્રયાસ ચાલે છે. પરંતુ છેલ્લે એક વર્ષથી સરકારે પણ 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા દિવસ તરીકે ઘોષિત કર્યો છે. આ દેશની અંદર ઇતિહાસને ભૂલાવી દેવાના જે ઘણા બધા પ્રયાસો થયા, એમાં આ દેશની અંદર સ્વતંત્રતા કેવી રીતે મળી એ પણ ભૂલાવી દેવાનો પ્રયાસ. આ દેશની સ્વતંત્રતા માત્ર એક જ પ્રકારના અહિંસક આંદોલનોથી જ મળી ગઈ છે એવો જ ઇતિહાસ આપણને ભણાવવામાં આવે. એટલે આ દેશની અંદર પ્રજા છે, એના અંદર જે રાષ્ટ્ર ભાવનાનું જાગરણ થાય, દેશ માટેનું સમર્પણ જેના અંદર જાગૃત થાય, એ પ્રકારની પ્રક્રિયા છે આપણા શિક્ષણમાંથી બંધ છે. દુનિયાના દેશોમાં આવું નથી હોતું. દુનિયાની અંદર પ્રત્યેક દેશ છે પોતાના નાગરિકને દેશભક્ત બનાવવા માટેનો તનતોડ પ્રયાસ કરે છે. કે જ્યારથી સ્કૂલની અંદર જાય ત્યારથી જશે પોતાની માતૃભૂમિ માટે, પોતાના રાષ્ટ્ર માટે સમર્પિત એવો નાગરિક થાય, એની ચિંતા દરેક રાષ્ટ્ર કરતું હોય છે. આપણા દેશની કમનસીબી રહી કે આઝાદીના કેટલાય વર્ષો પછી પણ આ પ્રગતિ આપણા દેશની અંદર થઈ જ નથી. આપણને એવું જ શીખવાડવામાં આવે કે આ આઝાદી તો અવસ્થિત મળી ગઈ છે. દેદી આઝાદી વિના ખડગ વિના ઢાલ. આપણને એમ લાગે કે કોઈ પણ રક્તપાત વગર, એક પણ બલિદાન વગર જ છે અંગ્રેજ અહીંયાથી આપણાથી સરળતાથી જતા રહે. એવું નથી. અનેક યુવાનો જે છે ફાંસીના માંચરે લટક્યા છે. અનેક માતાઓએ હસતા મોઢે પોતાના દીકરાઓ છે એને આ સ્વાતંત્ર્ય યજ્ઞની અંદર આહુત કર્યા છે. અને ઉપરાંત આ જ્યારે આઝાદી મળી, ખંડિત આઝાદી, એ ખંડિત આઝાદી વખતે જે વિભાજન થયું એમાં ઓછામાં ઓછા 10 લાખ લોકોની હત્યા થઈ છે. આટલા મોટા રક્તપાત પછી એક અધૂરી આઝાદી એ આપણને મળી છે. અને સૌથી મોટી કમનસીબી એ છે કે સનાતન કાળથી જે હિન્દુ ભારતની અંદર છે, હિન્દુએ ક્યારે પરાજય સ્વીકાર નહોતો. આ દેશ ઉપર પણ આક્રમણો જે છે હજારો વર્ષથી ચાલ્યા છે. દુનિયા આજ ઉપર આધિપત્ય જમાવવાની ઈચ્છા સાથે નીકળેલો સિકંદર પણ અહીંયા આવેલો છે. ગ્રીક, મૂળ, સ્વર્ગ, આવા બધા જ આક્રમણો થયા. કેટલાય આક્રમણો જે છે સફળ થયા અને ભારતની અંદર ઘણા બધા વિસ્તાર ઉપર એમનો કબજો પણ રહ્યો. મોગલોના આક્રમણ વખતે પણ દેશ એક 800,000 વર્ષ સુધી મોગલોના આક્રમણ પછી પણ દેશનો ઘણો બધો ભૂભાગ છે એ એમના કબજામાં રહ્યો. એ દરેક આક્રમણ છે
દરેક પરકીય શાસન સામે આ દેશે સતત સંઘર્ષ કર્યો છે. ક્યારેય જે છે કે પરકીય શાસનને સ્વીકારી લીધું એવું ક્યારે બન્યું નથી. એ અકબર જે છે એના શાસનની અંદર મહારાણા પ્રતાપે બધું જ એનું રાજપાટ છોડીને જંગલમાં રહેવાનું પસંદ કર્યું, ભૂખ્યા રહેવાનું પસંદ કર્યું. પણ એ અકબરની ગુલામી જે છે પોતાના ભોગ વિલાસ માટે, સુખી જીવન માટે સ્વીકારી અને હલ્દી ઘાટીના યુદ્ધની અંદર મહારાણા પ્રતાપનું પરાક્રમ જોઈને દુનિયા આખી અચંબિત રહી ગઈ. તો ભારતમાં આવા પરાક્રમી લોકો છે. હલ્દી ઘાટીના મેદાનની અંદર અકબરનો સેનાપતિ બહલોર કા મહારાણા પ્રતાપની સામે આવી ગયો. ઘોડા ઉપર બહલોર કા સામે ચેતક ઉપર મહારાણા પ્રતાપ, બખ્તર પહેરેલું માથે શિરસ્ત્રાણ અને મહારાણા પ્રતાપે બહલોર કા ઉપર જે છે તલવારથી ઘા કર્યો. તે માથાથી ધડ સુધી જે છે ઊભો ચીરાઈ ગયો. એટલું જ નહીં, ઘોડાના પણ બે કટકા થઈ ગયા. એ તાકાત જે છે મહારાણા પ્રતાપની. માતૃભૂમિ માટેના આવા પરાક્રમ અને બલિદાનો આ દેશે જોયા છે. સ્વીકારી નથી કોઈ દિવસ ગુલામી. થોડા સમય કોઈ વિજયી થયું ને શાસન કરવું છે ઠીક હશે, પણ કાયમી જે છે એ શાસનને સ્વીકારે. શિવાજી મહારાજે માતૃભૂમિને આઝાદ કરવા માટે, હિન્દુ સામ્રાજ્યની સ્થાપના માટે સંઘર્ષ કર્યો. અનેક સેનાપતિઓ છે એના બલિદાન થયા છે. ત્યારે એ હિન્દુ સામ્રાજ્યની સ્થાપના થઈ શકી. જેની પાસે શાસક પણ નહોતું, રાજા પણ નહોતા, એ શિવાજી મહારાજને એની માતા જે છે તૈયાર કરે કે આ ગુલામીમાંથી રાષ્ટ્રને ફરી એકવાર મુક્ત કરીને ભગવો જેટલો લહેરાવવો જોઈએ. અને શિવાજી મહારાજ 14 વર્ષે કિલ્લો જીતવાની શરૂઆત કરે અને થોડા જ સમયની અંદર 300 કિલ્લા જીતીને હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરે. આ દેશની અંદર જે કોઈની ગુલામી આપણે સ્વીકારી. અંગ્રેજો આવ્યા ત્યારે આ દેશના યુવાનોએ બલિદાનોની હોડ લગાવી. 2 વર્ષ પહેલા જે છે જેમનું શતાબ્દી વર્ષ હતું, હેમુ કાલાની, સિંધના ક્રાંતિકારી, દેશના સૌથી નાની વયે બલિદાન દેનારા ક્રાંતિકારીમાં જેનું નામ છે. અંગ્રેજો સિંધની અંદર પોતાની સેનાને મોકલતા હતા, શસ્ત્ર સરંજામ મોકલી રહ્યા હતા. એ ટ્રેનોને ઉછલાવવા માટેની યોજના હેમુ કાલાનીએ કરી અને એમાં હેમુ કાલાની પકડાઈ ગયા, જેલ. અને કોર્ટે જજમેન્ટ આપ્યું કે હેમુ કાલાનીને ફાંસી આપી. એ જજમેન્ટ અને ફાંસીના સમય વચ્ચે એ જેટલા પણ દિવસો હતા, 15 દિવસ, 25 દિવસ, મહિનો, તો હેમુ કાલાનીને ફાંસીનો એટલો બધો આનંદ હતો, માતૃભૂમિ માટે સમર્પિત થવાનો એટલો આનંદ હતો કે જજમેન્ટ પછી ફાંસી ચડ્યા ત્યાં સુધીમાં હેમુ કાલાનીનું વજન વધ્યું. કોઈને જે છે કલ્પના કરી શકો કે 15 દિવસ પછી તમારું જે છે મૃત્યુ થવાનું છે, તમે મરી જવાના છો અને તમે ખુશ રહો, તમારું વજન વધી શકે છે. આ દેશની અંદર યુવાનોને સમર્પિત થવાની આવી જે છે લાલસા, ઉત્સાહ. આ દેશની અંદર જે છે અનેક ભગતસિંહ ઉભા થયા. એટલા માટે ભગતસિંહ રાજગુરુ સુખદેવ જે છે એ 23 માર્ચ 1931 ના એ લાહોરની જેલમાં ફાંસીના માટે લટકી ગયા છે. આ દેશ સ્વતંત્ર થાય એટલા માટે ખુદીરામ બોઝ છે એ જાહેરની અંદર એની માં સામે જોવે છે અને ફાંસી લટકી ગયા છે, પણ મનમાં ને મનમાં કહે છે કે માં જે ચિંતા કરવી કર નહીં. હજી જે છે આ ફાંસી થયા પછી પુનઃ એકવાર જે છે ભારત માતા માટે બલિદાન થવા માટે પુનઃ અવતાર લેવાનો છે. આ દેશની અંદર બલિદાનોની હોડ છે. દેશ માટેના
આંદામાનની જેલની અંદર જે છે કારાવાસ ભોગવતા સાવરકર જે છે બળદમાં ના ખેંચે એવા જે છે કોલુની અંદર જે છે તેલની ખાણી પી છે. સાવ નાનકડી ઓરડીની અંદર એને 12-13 વર્ષ સુધી રાખવામાં કે સાવરકર જે છે એની ફરિયાદ નથી કે માતૃભૂમિ માટે મારે કષ્ટ સહન કરવું. આંદામાનની જેલમાં જતા પહેલા મળવા આવે અને એને કહી દે કે દેશની આઝાદી માટે કેટલાક કોળે નિર્વંશ થવું પડે તો પણ વાંધો નહીં. આ એક કુમારી છે એ આ દેશની અંદર અનેક વીરો ઉતારે છે. એટલે આ દેશની અંદર સ્વતંત્રતા માટે હંમેશા દેશની પ્રજા છે અને બલિદાન આપ્યા છે. બલિદાન આપવામાં ક્યાંય પાછી પાડી કરી નથી. પણ દેશનું દુર્ભાગ્ય 1947 ના દિવસે એ 14મી ઓગસ્ટે અધૂરી આઝાદી આ દેશે સ્વીકારી. બાકીનો જે ભૂભાગ આજે પણ ભારતની સાથે નથી એ ભૂભાગ છે પુનઃ ભારતમાં આવી જાય એના માટેની લાલસા કેમ ખતમ થઈ? હજારો વર્ષ સુધી જેણે ગુલામી નહોતી સ્વીકારી એ દેશની પ્રજા છે આ વિભાજન કેમ સ્વીકારે? કારણ કે એને આ વિભાજન આ આઝાદીનું જે છે મહત્વ આઝાદી માટે અપાયેલા બલિદાનો ભૂલાવી દેવા. 1947 ની 14મી ઓગસ્ટે થયેલું વિભાજન છે બહુ જ અપ્રાકૃતિક છે. ઇંગ્લેન્ડની અંદર જે છે એના એટોર્ની જનરલ જે છે એના વડાપ્રધાન એવું સ્ટેટમેન્ટ આપે કે આ રીતે ભૂમિના જે ટુકડા થયા છે એ બહુ જ અપ્રાકૃતિક છે અને આ વિભાજન લાંબુ કરશે. મહર્ષિ અરવિંદ એવું કહે કે હું તો મારી સામે જોઈ રહ્યો છું કે ભારત થોડી અખંડ થવાનું છે. ખંડિત ભારતની અનેક લોકો પીડા અનુભવે. વીર સાવરકર જ્યારે એમના અંતિમ દિવસો હતા ત્યારે અન્ન અને જળનો ત્યાગ કરી દીધો કે હવે આ શરીર છોડવું છે. બધાએ ખૂબ વિનંતી કરી પણ આપણે અન્ન જળ જે છે સ્વીકાર્યા નહીં. એમના દીકરીએ વિનંતી કરી કે હવે અન્ન જળ જે છે એનો સ્વીકાર કરો. ત્યારે સાવરકર કહે છે કે મારી સિંધુ જે છે મને કોઈ પાછી લાવી આપે તો હું જે છે અન્ન જળનો સ્વીકાર. મૃત્યુ સુધી આ સિંધુ જે છે ભારતની જતી રહી એની જેને પીડા છે એવા લોકો છે એની કમી આ દેશની અંદર હતી. સંઘના બીજા સરસંઘચાલક પરમ પૂજ્ય ગુરુજી જ્યારથી ભારતનું વિભાજન થયું 14મી ઓગસ્ટે ભારતના નકશામાં જોઈએ તો આપણને ધ્યાનમાં આવે કે આજનું બાંગ્લાદેશ તે વખતનું પૂર્વી પાકિસ્તાન અને આજનું પાકિસ્તાન તે વખતનું પશ્ચિમી પાકિસ્તાન ભારત માતાની બે ભુજાઓ કપાઈ ગઈ હોય એવી સ્થિતિ હતી. અને એ જ્યારથી ભારતનું વિભાજન થયું ત્યારથી સંઘના બીજા સરસંઘચાલક પરમ પૂજ્ય ગુરુજી છે એમના બંને ખભામાં અત્યંત દર્દ રહ્યું. અનેક ઉપચાર પછી પણ એ ઠીક થયું નહીં અને ગુરુજી કહેતા ઠીક થશે. ભૂમિ સાથેની આવી એકાત્મતા. સ્વામી રામતીર્થ એવું કહે કે હું ચાલું છું તો ભારત ચાલે છે. વિવેકાનંદ એમ કહે એના શિષ્યાને મેકલાઉડે વિદેશી શિષ્યા કહે કે મારે ભારત માટે કામ કરવું છે. શું કરવું? કયું કામ શરૂ કરવું ભારત માટે? અને વિવેકાનંદ કહે છે કે ભારતને પ્રેમ કરો એટલું જ કહું છું. આ મહાપુરુષોએ જે ક્રાંતિકારીઓએ કોંગ્રેસ દ્વારા પણ ચાલેલા આંદોલનની અંદર સહભાગી થનારા એક પણ વ્યક્તિએ આવી અધૂરી આઝાદી માટે સંઘર્ષ નહોતો. ભગતસિંહનું તો જન્મસ્થાન જ પાકિસ્તાન છે અને બલિદાન સ્થાન પણ પાકિસ્તાન છે. જે રાવીના કિનારે ભગતસિંહના અગ્નિ સંસ્કાર થયા એ રાવીના કિનારે 30 નવેમ્બર
1931ના કોંગ્રેસ અધિવેશનમાં સંકલ્પ લેવાયો હતો કે સંપૂર્ણ સ્વાધીનતા માટે અમે સંકલ્પિત છીએ. એ રામી જ ભારત પાસે અનેક શ્રદ્ધા સ્થાનો છે ભારતે ગુમાવ્યા. માં હિંગળાજનું સ્થાન આપણે છે બામણ શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ. આજે પણ જેની યાત્રા કરવાની ઉત્સુકતા હોય, અનેક લોકો જતા હોય, એ માં હિંગળાજ જે છે આજે ભરાય છે. ઢાકેશ્વરી માં છે કાકાજી દરી આજે ભરાય છે. ગુરુ નાનકનું જન્મસ્થાન નાનકાના છે જતું રહ્યું. તક્ષશિલા જેવી વિદ્યાપીઠો જ્યાં હતી એ ભારતનો પ્રાચીન વારસો છે જતો રહ્યો. મોહેંજો-દડો જે છે જતો રહ્યો. ભારતને સિંધુ જતી રહી, ભારતની રાવી જતી રહી. ભારતે પોતાના પરંપરાના સંસ્કૃતિના અનેક ચિહ્નો જે છે આ વિભાજનની અંદર ગુમાવ્યા છે. ભારત તો આ વિભાજનનો ઇતિહાસ એનું પ્રત્યેક ભારતીય સ્મરણ કરવું જોઈએ અને એનું પણ ચિંતન કરવું જોઈએ કે આ વિભાજન કેમ થયું. જ્યાં સુધી પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક ભારતીય છે એના મનની અંદર આ વિભાજન પીડા નથી ઉત્પન્ન કરતું અને આ વિભાજન પાછળના કારણોનું ચિંતન ભારતીયોમાં ચાલતું નથી, ત્યાં સુધી હજુ પણ વિભાજનની સંભાવનાઓ છે જ. આ ભારત છે એ આર્યાવર્ત કહેવાતું હતું. ઈરાન પણ ભારતનો ભાગ હતું, અફઘાનિસ્તાન પણ ભાગ હતું, મ્યાનમાર અને લંકા પણ ભારત જ હતા. એ ભારત નામ થતું થતું આજે જેમ ઉલ્લેખ કર્યો કે માત્ર 32 લાખ ચોરસ કિલોમીટરમાં સમેટાઈ ગયું, એ ક્યારેક જે છે 1 કરોડ ચોરસ કિલોમીટરમાં ફેલાયું. આ ભારત છે એ કેમ સંકુચિત થતું ગયું, કેમ એના વિભાજન થતા ગયા? સૌથી એક મોટું કારણ તો એ રહ્યું કે જે ભૂભાગની અંદર હિન્દુ ઘટ્યો છે એ ભૂભાગ છે ભારતથી અલગ થયો છે. પાકિસ્તાન કેમ અલગ ભાગવામાં આવ્યો? મુસ્લિમ બહુલ પ્રદેશ છે, અમે અલગ રાષ્ટ્ર છે અને એના આધારે જ ભારત પાકિસ્તાન આવું વિભાજન થયું. કાશ્મીરમાં સમસ્યા શું કામ ઉભી થઈ? હિન્દુ ઘટ્યું એટલે સમસ્યા ઉત્પન્ન. બંગાળમાં સમસ્યા શું કામ ઉભી થઈ છે? ઘૂસણખોરીઓના કારણે હિન્દુ જનસંખ્યા ઘટે છે એટલે તકલીફ છે. કેરળની અંદર સમસ્યા શું કામ છે? હિન્દુ જનસંખ્યા ઘટે છે એટલે તકલીફ છે. આ દેશની અંદર હિન્દુ જે ભૂભાગની અંદર ઘટે છે ત્યાં સમસ્યા ઉભી થઈ છે. બીજી વાત છે કે જ્યારે આ દેશની સ્વતંત્રતા માટે પ્રયાસ કરનારું નેતૃત્વ છે એના મનની અંદર જ્યારે રાષ્ટ્રની સંસ્કૃતિની સંકલ્પના સ્પષ્ટ નથી ત્યારે એ દેશની ગેરમાર્ગી છે. આ દેશના પ્રથમ વડાપ્રધાન એવું કહે કે ભારત જે રાષ્ટ્ર બનવાની પ્રક્રિયામાં છે, we are nation in making. આપણે તો રાષ્ટ્ર બની રહ્યા છે અને આપણા દેશના કેટલાય શિક્ષિત લોકો જે છે અંગ્રેજોનો આભાર માને કે આપણું સારું થયું અંગ્રેજ આવ્યા એટલે આપણે જે કાશ્મીરથી કન્યાકુમારી એક થયા, કચ્છથી કામરૂપ સુધી એક થયા, નહીંતર આપણે ક્યાં એક જ હતું? હજારો વર્ષથી આ સનાતન રાષ્ટ્ર છે એ કોઈ રાજકીય કે શાસકીય વ્યવસ્થાના કારણે નથી. હજારો વર્ષથી આ સનાતન રાષ્ટ્ર છે એની સંસ્કૃતિના કારણે છે, એના મૂલ્યોના કારણે છે. કાશ્મીરથી કન્યાકુમારી કે કચ્છથી કામરૂપ સુધી પ્રત્યેક ક્ષેત્રની અંદર રામ આધારિત નામવાળા વ્યક્તિ મળે છે. રામ જે છે દરેકના આદર્શ છે. દેશના કોઈ પણ ભૂભાગની અંદર હોય પ્રત્યેક જે છે એને ગંગા માટે એટલી જ શ્રદ્ધા હોય. આપણા બધા જ તીર્થસ્થાનો છે દરેકને જોડે છે. આજે સાંસ્કૃતિક એકત્વ છે એના કારણે ભારત એક રાષ્ટ્ર છે.
એ કોઈ શાસન વ્યવસ્થા અંતર્ગત થોડો ભૂભાગ આવી ગયો એટલે રાષ્ટ્ર બન્યો. શાસન વ્યવસ્થા બદલાઈ જાય એટલે રાષ્ટ્ર બદલાઈ જાય એવું નથી હોતું. આપણા જે નેતાઓ છે એને આ કલ્પના એટલે આ દેશની અંદર એક એવી પણ વાતો ચાલી કે આ દેશ જે છે એની સંસ્કૃતિ છે એ તો મિલિટરી સંસ્કૃતિ છે. અહીંયા મુસ્લિમ પણ છે, હિન્દુ પણ છે, પારસી પણ છે, ઈસાઈ પણ છે. આ દેશની અંદર કોઈ એક સંસ્કૃતિ એક કલ્ચર છે નહીં. અને આવી ગંગા જમવી તે જીવ એવું કે ચાલે. ગંગાની અંદર જે પણ મળે ને પ્રયાગથી આગળ જે યમુના મળી જાય પછી ગંગા જમુના એવું નામ નથી. એ ગંગા જ રહે છે. એમ હિન્દુસ્તાનની અંદર કોઈ થોડા લોકો જે છે બહારથી આવીને કદાચ ભળી જાય તો એના કારણે આ રાષ્ટ્ર કઈ બદલાઈ ન જાય અને હિન્દુ રાષ્ટ્ર જ કહેવું પડે. આ દેશના નેતૃત્વની અંદર રાષ્ટ્ર માટેનો આ સંગ્રામ અને એના કારણે લોકો પ્રયાસ કરે કે અન્ય મતભેદના લોકો છે પણ ક્યાંક દેશભક્ત બને એના માટે જેટલું ઝૂકવું પડે એટલું પણ ઝૂકવાની પણ એક હદ. દેશના માન બિંદુઓ સાથે સમાધાનો ન કરાય. આ દેશના મહાપુરુષો છે એમણે અંગ્રેજો છે એની જે ખોટી વાતો છે એમાં આવીને આ દેશના નેતૃત્વને એવું લાગ્યું કે જ્યાં સુધી હિન્દુ મુસ્લિમ એક ન થાય ત્યાં સુધી આ દેશમાં સ્વતંત્રતા શક્ય નથી. આ દેશના નેતૃત્વને આ દેશના સ્વત્વ ઉપર વિશ્વાસ નહીં, આ દેશના પૂર્વજો ઉપર વિશ્વાસ નહીં એવું આપણને લાગે. મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજના વંશજો છે એને કોઈના સહયોગની આવશ્યકતા કરી એ પોતાના પરાક્રમથી એ સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરી. કોઈને સાથે આવવું હોય તો સાથે લઈને, કોઈ વિરોધ કરે કોઈ વિરોધને કચડીને પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવી, આ દેશનું માન સન્માન પુનઃ સ્થાપિત કરવું એ તાકાત આ દેશના મૂળભૂત સમાજમાં છે. એ સ્વત્વ એનું સ્મરણ આ દેશના નેતૃત્વને રહ્યું. અને એટલે હિન્દુ મુસ્લિમ એકતા માટે તુષ્ટિકરણની શરૂઆત. કદાચ કાર્યકર્તા કહે કે આને તુષ્ટિકરણ શબ્દ જે છે ખોટો છે. કોઈ દીકરો છે એ બાપુજી પાસે પોતાના પિતાજી પાસે કઈ વસ્તુ ખરીદવાનો આગ્રહ કરે, પિતાજીને પૈસા આપે અને ખરીદી આપે વસ્તુ તો એને કદાચ પુષ્ટિકરણ સંતુષ્ટિકરણ કહેવાય. કોઈ દીકરો એના પિતાજી પાસે શરાબ પીવા માટે કે સિગરેટ પીવા માટે જે છે માંગણી કરે અને એના પિતાજી એને લઈ આપે, એની એ ઈચ્છા પણ તો એને સંતુષ્ટ કરે તો એને પુષ્ટિકરણ ના કહેવાય, એને વિકૃતિકરણ. આ દેશની અંદર મુસ્લિમોની અન્યાયી ગેરવ્યાજબી માંગણીઓ સામે આ દેશનું નેતૃત્વ ઝૂકતું ગયું. એને જે પુષ્ટિકરણ ના કહેવાય, વિકૃતિકરણ જ કહેવાય. અને ખરેખર વિકૃતિકરણ છે એની જ આ તકલીફો આપણે ભોગવી રહી છે. અને કયા પ્રકારનું વિકૃતિકરણ ચાલુ? દેશના માન બિંદુઓ સાથે સમાધાનો છે. આ દેશના ધ્વજ માટે કોંગ્રેસે ધ્વજ કમિટી બનાવી. મૌલાના આઝાદ, માસ્ટર તારાસિંહ એવા જે છે એ 11 સભ્યો એક વર્ષનો સમય લીધો કે આ દેશની અંદર જે છે ધ્વજ કયો હોવો જોઈએ, આપણો રાષ્ટ્રધ્વજ શું હોય. અને ધ્વજ કમિટીએ સર્વાનુમતે આખા દેશમાં પ્રવાસ કરે કે સર્વાનુમતે એ પોતાનો નિર્ણય કારણ આપ્યું કે આ દેશનો રાષ્ટ્રધ્વજ ભગવો ધ્વજ હોવો જોઈએ. એમાં જે છે એકાદ ચરખાનું ચિહ્ન જે છે રાખી શકાય. તો આખા દેશને જોડનારું કોઈ તત્વ હોય તો એ ભગવો રંગ છે, એ જ આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે. પણ ગાંધીજીને લાગ્યું કે કદાચ આ રંગ જે છે કોઈ એક સમુદાય પૂરતો સીમિત થશે એટલે અન્ય સમુદાયને ખુશ
કરવા માટે લીલી પટ્ટી પણ ઉમેરાય, સફેદ પટ્ટી પણ ઉમેરાય અને ભગવો ઝંડો છે એને 3 ટુકડા થઈ ગયા અને કદાચ એનું જ પરિણામ કે ભવિષ્યમાં ભારતના 3 ટુકડા. આવા સમાધાનો આ દેશની અંદર ચાલે. કોંગ્રેસના અધિવેશનોની અંદર જે છે સંપૂર્ણ વંદે માતરમનું ગાયન થતું અને વંદે માતરમ એટલે આ દેશના યુવાનોનું બલિદાન માટે સમર્પિત થવા માટેનો એક મંત્ર. વંદે માતરમનું નામ બોલતાની સાથે એક અદ્ભુત ચૈતન્ય એ દરેક વ્યક્તિની અંદર આવતું હતું. એટલે અંગ્રેજોએ વંદે માતરમનો નારો પ્રતિબંધિત કરેલો હતો, પણ અધિવેશનની અંદર પૂર્ણ વંદે માતરમ ગવાતું. અને કાકીનાડા અધિવેશનની અંદર એક મુસ્લિમ સભ્યએ વિરોધ કર્યો કે આ વંદે માતરમ છે એના અંદર તો નથી તો મારો એક પ્રતિમા ગઈ મંદિરે અમે જ માનતા નથી અને અમે આ વંદે માતરમ બોલશું નહીં. અને ફરી એકવાર જે છે આ દેશનું નેતૃત્વ ચૂકી ગયું કે વંદે માતરમના ટુકડા કરીને 4 લીટી જ ગાવાની પ્રથા જે છે આ દેશની અંદર શરૂ થઈ. આ વંદે માતરમનું વિભાજન કર્યું એના અંદર જ ક્યાંક આપણા દેશના વિભાજનના બીજ રોપાયા. આ દેશની અંદર કોઈ એક સમુદાયની હિંસા છે, હિંસા દેખાતી નહીં. કેરળની અંદર મલબારમાં મોકલા છે હિન્દુઓની ઉપર અત્યાચાર કરે ખિલાફત આંદોલન પછી અને હિન્દુઓની હત્યા થાય, માતાઓ બહેનો ઉપર અત્યાચાર થાય અને હિન્દુઓ છે એનું મતાંતરણ કરવામાં આવે અને કોંગ્રેસને કહેવામાં આવે કે તમે જે છે આના વિરુદ્ધ ઠરાવ તો કરો કે આ બહુ ખોટું થયું છે. કોઈ ઠરાવમાં એવું કહે કે માત્ર 3 જ લોકો જે છે એનું મતાંતરણ કર્યું છે, હજારો લોકો જે છે એના ઉપર અત્યાચાર છે એના વિશે નોંધ. આ દેશની અંદર મતાંતરિત બંધુઓ છે અને પુનઃ હિન્દુ ધર્મ સાથે જોડવા માટે કામ કરનારા સ્વામી શ્રદ્ધાનંદ હોસ્પિટલમાં બીમાર હતા અને રસીદ છે એની હત્યા એક રિવોલ્વરથી જે છે શ્રદ્ધાનંદને દીધી નાખી, પકડાઈ જાય, ફાંસી નાખી. અને ગાંધીજી છે કે રસીદની પ્રાર્થના સભામાં બોલે કે રસીદ જે છે એણે તો પોતાના ધર્મ માટે કામ કર્યું છે, હું એને વખોડતો નથી. ત્યાં જે છે એ હિંસા જે છે હિંસા લાગી અને ભગતસિંહને ફાંસી થતી હોય અને કેટલાય લોકો પ્રયાસ કરે કે આ ફાંસી અટકી જાય એના માટે અંગ્રેજોને આવેદન કરવાનું હોય તો ગાંધીજી ના પાડે કે હું આમાં સહી ન કરી શકું. ભગતસિંહ હિંસાના પક્ષે છે. રસીદની હિંસા ના લાગે. મોકલાઓનો અત્યાચાર છે, અત્યાચાર ન દેખાય. દેશ માટે એસેમ્બલીની અંદર કોઈ પણ વ્યક્તિને નુકસાન કર્યા વગર બોમ્બ ફેંકીને ભગતસિંહ જે છે ફાંસીના માર્ગે લટકે એ એને હિંસાના પક્ષે લાગે. બંગાળની અંદર ડાયરેક્ટ એક્શનના આદેશ થાય અને ત્યાં બેઠેલા જે છે મુસ્લિમ કોર્પોરેશનના પ્રમુખ છે એની સૂચનાથી કતલે આમ ચાલે તો શાંતિ સ્થાપવા માટે ત્યાં ઉપવાસ ઉપર બેસવાનો પ્રયાસ કરે. હિન્દુઓ જે છે એને શાંત રહેવાનું, કોઈ પણ લોકે શાંત રહો એવા જે છે સંદેશા. ક્યારેક જે છે મુસ્લિમ વસ્તીમાં જઈને ઉપવાસ થયા હોય અને તમે જે છે હિંસા રોકો એવું મને ધ્યાનમાં નથી. એટલે આ દેશની અંદર આવું એક પુષ્ટિકરણ ચાલ્યું, વિકૃતિકરણ ચાલ્યું અને વિકૃતિકરણના કારણે આ દેશની અંદર એક અલગ રાષ્ટ્ર સુધીની માંગણી સુધી લોકો પહોંચી. આ દેશ તો મુસ્લિમ છે એ પહેલેથી જ રાષ્ટ્ર વિરોધી હતું એવું નહોતું. મુસ્લિમો છે એમાં પણ અનેક દેશભક્ત લોકો હતા અને આ સંસ્કૃતિની વિશેષતા છે
આ સંસ્કૃતિનો પ્રભાવ છે કે મુસ્લિમ મતપંથની અંદર પણ રસખાન જે છે બને છે કે જેને કૃષ્ણના ભજનો બહુ ગમે છે. કે મુસ્લિમ મતપંથમાં જ અસ્તાગુલ્લાહના તૈયાર થાય છે કે જે રામપ્રસાદ બિસ્મિલ છે એ તાવની અંદર પણ રામ નામ બગડે એના પરિવારના લોકો કે કેમ રામનું નામ લે છે એ પોતાના મિત્ર જે છે એને બોલાવતો. એ આ હિન્દુ સંસ્કૃતિની તાકાત છે. જીન્ના છે એને 1918માં જ્યારે ખિલાફત આંદોલનને સમર્થનની વાત આવી ત્યારે ના પાડી. તુર્કસ્તાનનો ખલીફા જે છે પાછો આવે એમાં ભારતના મુસલમાનોએ સંઘર્ષ કરવાનો, ભારતના હિન્દુઓએ સંઘર્ષ કરવાનો આવશ્યકતા જ નથી. ભારતને તુર્કીને ક્યાં લેવા દેવા છે? ભારતના મુસ્લિમોની નિષ્ઠા જે છે એનું સ્થાનાંતરણ કરી રહ્યા છીએ એવું જીન્ના કહે. તો મુસ્લિમોને સાથે રાખવા માટે ભારતની અંદર ખિલાફત આંદોલન છે ચલાવવા. કે જીન્નાને લાગે કે જેટલા લોકો આપણે વધારે કટ્ટર થશું ને એટલું આ લોકો આપણને વધારે માન સન્માન આપશે. એટલે એને પણ જે છે કટ્ટરતાનો રસ્તો અપનાવ્યો. એ જીન્ના જે છે એને નમાઝ પડતા નહોતી આવતી. એ જે છે ખાલી નામથી મુસલમાન. પણ આ પ્રકારના ભારતીય નેતૃત્વના ટ્રેન્ડના કારણે વધારે કટ્ટર થતો. ગાંધીજી મળવા માટે પ્રયાસ કરેલો. જીન્ના જે સમય હતા હું મિસ્ટર ગાંધીને શું કામ બોલું? ગાંધીજી ઉલ્લેખ કરે કે કાયદે આઝમ મોહમ્મદ અલી સાહેબ અને મોહમ્મદ અલી જીન્ના કે મિસ્ટર ગાંધી જે હું તમને નહીં બોલતાવાની હેસિયત શું છે? સુભાષચંદ્ર બોઝ જે છે જીન્ના પાસે જાય કે જીન્ના તમે જે છે ગાંધીજીની વાત કરો. અરે શું કામ વાત કરો? હું જે છે મુસ્લિમ લીગનો પ્રેસિડેન્ટ છું અને ગાંધીજી એક કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે કે વાત કરવી હોય તો નહેરુ જે છે મારી લેવલનું પણ વ્યક્તિ આવે. કદાચ વાત કરવી હોય તો સાવરકર આવે કે જે હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજી સાથે કોઈ વાત નથી. સુભાષચંદ્ર બોઝે પ્રયાસ કર્યો. સાવરકર તમે જે છે જીન્નાને સમજાવો. સાવરકર કે હું એને ઓળખું છું, નજીક ઓળખું છું. એનો તો પ્રયાસ જ છે કે હિન્દુ મારી સામે આવીને જે છે માથું ઝુકાવે. આ હિન્દુનું અપમાન જે છે હું નહીં થવા દઉં. અને જીન્નાની સામે મારે જવાની કોઈ આવશ્યકતા નથી. આ જે માનસિકતા મુસ્લિમોમાં ઊભી કરવામાં આવી એની પાછળ પણ આપણી એક ભૂલ ભરેલી. નહીં તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર અનેક મુસ્લિમોનું પણ ખૂબ સારું યોગદાન. એ 1905 પછી જ આ તુષ્ટિકરણે આ વિકૃતિકરણે મુસ્લિમોને રાષ્ટ્ર વિરોધી બનાવ્યા. 1905 ની અંદર અંગ્રેજોએ પ્રયાસ કર્યો આ દેશના ટુકડા કરી અને બંગાળના ભાગલા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ અને માત્ર બંગાળ જ નહીં આખા દેશની અંદર બંગની ચળવળ છે. બંગાળ એમ થવું જોઈએ. પૂર્વી બંગાળ મુસ્લિમ હતું, બહુલ હતું, ત્યાં પણ એ જ પ્રકારની માંગણી હતી. પશ્ચિમ બંગાળના હિન્દુઓ છે એમાં પણ એ જ માંગણી હતી. બંગાળ જે છે એનું વિભાજન તમે સ્વીકારશો. 6 વર્ષ સુધી સંઘર્ષ આંદોલન ચાલ્યું અને 1911માં અંગ્રેજોએ બંધ છે અને રદ કર્યું. ફરીથી બંગાળ સ્વાતંત્ર્યના ઇતિહાસની અંદર જેટલા પણ આંદોલનો થયા એમાંનું એકમાત્ર સફળ આંદોલન એટલે બંધનું આંદોલન છે. 1857 થી કરીને 1947ના 90 વર્ષના ગાળામાં જેટલા પણ આંદોલનો થયા એક પણ આપણને સફળતા નહોતી. 1857 નો સંગ્રામ જે છે આપણે સફળ નહીં કરી શક્યા. લાલા લજપત રાયે સાયમન કમિશનનો વિરોધ કરેલો, આંદોલન સફળ નહીં થયું. સાયમન કમિશન આવ્યું જ રોલેટ એક્ટ ચાલ્યો છે. અસરકાર આંદોલન છે ચાલુ થયું, ચોરી ચોરા કાંડ પછી રોકાઈ ગયું, સફળ નહીં. હિન્દ છોડો આંદોલન 1942માં ચાલુ, અંગ્રેજોએ કઈ હિન્દ છોડ્યું નહીં. એકમાત્ર સફળ આંદોલન છે 1905 માં થયું બંગનું આંદોલન. અને એ આંદોલનમાં
બંગાળ છે એને ફરીથી અખંડ કરવામાં આપણે સફળ રહ્યા, પણ દેશનું દુર્ભાગ્ય એના 40-45 વર્ષ પછી જે દેશના ટુકડા થઈ ગયા એ દેશને અખંડ કરવામાં આજે પણ આપણે જે સફળ થયા. વિભાજન થવા માટે આ રાષ્ટ્ર, આ સંસ્કૃતિ, એના માટેની આપણી ખોટી ધારણાઓ, મુસ્લિમોનું વિકૃતિકરણ, કટ્ટરવાદી નેતૃત્વ છે એનું સમર્થન અને એનું પરિણામ એટલે આ વિભાજન. આ વિભાજનને દૂર કરીને ફરી અખંડ ભારત નિર્માણ થવું એ સંભવ છે કે? તો કેટલાક લોકોને પ્રશ્ન થાય કે અત્યારે બહાર રહીને પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ જે આપણી પીડા આપતા હોય એને સાથે રાખીને, એને સાથે લાવીને આપણે જે છે ઓર વધારે ભારતને અસ્થિર નહીં કરી એવું નથી. ભારત જ્યારે અખંડ થાય છે ત્યારે એ એની શક્તિના આધારે અખંડ થાય છે. ભારત જ્યારે અખંડ થાય ત્યારે એ સાપનું ઝેર જે છે દૂધ કાઢીને પછી જે છે અને સ્વીકારવાની માનસિકતા સાથે જે છે અખંડ. ભારત જ્યારે અખંડ થાય ત્યારે એ પડોશીઓ છે એનું સાંસ્કૃતિકરણ કરીને પછી અખંડ થાય, એની તાકાત બને ત્યારે જ્યારે એ વિભાગ છોડાય ત્યારે એ સાચા અર્થમાં અખંડ ભારત. અને ભારતની સંસ્કૃતિમાં એ તાકાત છે બાકીના સંસ્કૃતિઓને બચાવવાની. આ દેશની અંદર શક, હુન, ગ્રીક બધા આવ્યા, વર્ષો સુધી અહીંયા રહ્યા. આજે કેમ કોઈ શક દેખાતો નથી, હુન દેખાતો નથી, ગ્રીક દેખાતો નથી. કેટલાય શક જે છે સહી બની, હુન જે છે બૌદ્ધ બન્યા છે, કુષાણ છે એ બધા બૌદ્ધ બન્યા છે. આ દેશની સંસ્કૃતિમાં એવા સંમિલિત થઈ ગયા કે એનું પોતાનું અલગ અસ્તિત્વ જ રહ્યું નહીં. આ દેશની હિન્દુ સંસ્કૃતિમાં તાકાત છે અનેક સંસ્કૃતિઓને સમાવી રાખે. આ જે છે મુસ્લિમ છે એને પણ એનું પાચન કરવાની આપણી તાકાત છે જ. થોડી જે છે ગુલામીના કાળમાં આપણી આ પાચન ક્ષમતા ક્ષીણ થઈ, એટલા માટે લાગે છે કે આનું પાચન કેવી રીતે થાય. બાકી એમાંથી પણ રસખાન જે છે કે નિર્માણ થઈ શકે એ ભારતીય સંસ્કૃતિમાં તાકાત છે. એમને એમના પૂર્વજોનું સ્મરણ કરાવીને યાદ કરાવી રહ્યા કે કુલ મળીને આ દેશના 99% મુસ્લિમ છે, એના બધાના જ પૂર્વજ હિન્દુ છે. ફરી એકવાર હિન્દુ સંસ્કાર સાથે, હિન્દુ સંસ્કૃતિ સાથે જોડી શકાય, પણ હિન્દુ સમાજ શક્તિશાળી છે. આ દેશના પ્રત્યેક યુવાનની અંદર અખંડ ભારતનો સંકલ્પ પ્રબળ બને તો એ ફરીથી એકવાર અખંડ ભારત શક્ય છે. દુનિયાના નકશા ઉપર એક નાનકડું ઇઝરાયલ જે છે આપણને ખબર છે. અત્યારે પણ એ હમાસ અને ગાઝાની સામે જે પ્રબળતાથી લડી રહ્યું છે. આસપાસના બધા જ પડોશીઓ છે એ મુસ્લિમ રાષ્ટ્રો છે અને નાનકડું ઇઝરાયલ એ પ્રત્યેકને સંભાળે છે. એ ઇઝરાયલ છે એનો ઇતિહાસ એવો છે કે ઇઝરાયલ છે એના ઉપર બાકીના લોકોએ આક્રમણ કરીને માત્ર ઇઝરાયલનો જ કબજો કર્યો નહીં, ઇઝરાયલના જૂ લોકો છે એને ત્યાંથી વિસ્થાપિત કરી નાખ્યા. ઇઝરાયલના મૂળ લોકો છે દુનિયાભરના દેશોની અંદર વિખેરાઈ ગયા અને એ ઇઝરાયલ છે એના મૂળ ભાગની અંદર બાકીના લોકો પણ છે. તો જૂ લોકો છે એના મનની અંદર એક પીડા હતી કે આપણે ફરીથી ઇઝરાયલ પ્રાપ્ત કરવું છે, ફરીથી જેરુસલેમ પ્રાપ્ત કરવું છે. એટલે જે પણ દેશમાં રહેતા હતા દેશની અંદર પ્રત્યેક જૂ છે એ પોતાના પરિવારના પત્ર લખે, પોતાના સંબંધીને પત્ર લખે તો એમ કે નીચે ખાસ લખે કે નેક્સ્ટ યર ઇન જેરુસલેમ,
આવતા વર્ષે જેરુસલેમમાં પહોંચો. એ એમના નવા વર્ષે જે છે શુભેચ્છા આપે તો એવું કે નેક્સ્ટ ડે ઇન જેરુસલેમ. આપણે જેરુસલેમમાં મળશું, મળવાની કોઈ સંભાવના નથી કે આપણે જેરુસલેમમાં મળી શકશું. કોઈ વાતાવરણ, કોઈ શક્તિ નહોતી. એવું 1800 વર્ષ સુધી જે પ્રજાએ યાદ કર્યું, એ પ્રજાએ બીજા વિશ્વયુદ્ધની અંદર મોકો ગોતીને એ ઇઝરાયલ ભૂભાગ પાછો મેળવ્યો અને દુનિયાભરમાંથી એ ઇઝરાયલના લોકો પાછા એ પ્રદેશની અંદર આવ્યા અને એક સશસ્ત્ર દેશભક્ત રાષ્ટ્ર છે એનું સાકાર. આ પીડા જોઈએ, ભારતના પ્રત્યેક વ્યક્તિની અંદર એ પીડા જોઈએ કે નેક્સ્ટ યર એટ સિંધુ, આવતા વર્ષે જે આપણે સિંધુના કિનારે જશું. આવતા વર્ષે નાનકાના આપણી પાસે હશે, આવતા વર્ષે કાગેશ્વરી આપણા પાસે હશે, આવતા વર્ષે ભગતસિંહનું બલિદાન સ્થાન છે ભારતની અંદર હશે. તો સંકલ્પ અને પીડા પ્રત્યેક યુવાનની અંદર, પ્રત્યેક ભારતીયની અંદર જાગે. અખંડ ભારત થોડું કે અઘરું નથી. દુનિયાની અંદર છે અનેક પ્રકારની અસત્ય લાગતી ઘટનાઓ ઘટી. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની અલગ જ હતા, કૃત્રિમ રીતે અલગ, અને બે દેશો વચ્ચે જે છે એક દિવાલ આખી ચણી દેવામાં આવી બર્લિનની અંદર કે સામેવાળો દેશ દેખાય પણ નહીં. એ પ્રકારની સ્થિતિ ઊભી થયા પછી એ બંને બાજુની સમાજને પીડા હતી. જ્યાં દિવાલ જે છે એ આપણી ભૂભાગને ખેંચે છે. અનેક લોકો જે છે દિવાલ પાસે આવીને રડતા કે આ અમારું જર્મની જે છે ખંડિત થઈ ગયું, ફરીથી એક થવું જોઈએ. અને લોકોની એક પીડાથી બર્લિનની દિવાલ તૂટી અને જર્મની રશિયાની આપણી મહાસત્તા હતી, એના આવા 12 ટુકડા થઈ જાય કોઈને કલ્પના પણ નહીં. અને રશિયા જે છે 12 ટુકડામાં વિભાજિત થયું. આ દેશની અંદર 500 વર્ષથી સંઘર્ષ ચાલે અને અયોધ્યાની અંદર રામ જન્મભૂમિમાં મંદિર સાકાર થઈ જાય એવી લોકો કલ્પના પણ ના કરી શકે. પણ 500 વર્ષના સંઘર્ષ પછી અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર જે આપણી સામે સાકાર થતું જોયું છે. તો દુનિયાના ઇતિહાસની અંદર અસત્ય લાગતી ઘટનાઓ ઘટતી જ હોય છે. એક ઈચ્છા શક્તિની આવશ્યકતા છે, એક પીડાની આવશ્યકતા છે. એવી પીડા પ્રત્યેક ભારતીયની અંદર નિર્માણ કરવા માટે આ 14 ઓગસ્ટના અખંડ ભારત સંકલ્પ દિવસના કાર્યક્રમો થતા છે. બધા જ મહાપુરુષોનું સ્પષ્ટ છે કે આ વિભાજન અત્યંત કૃત્રિમ છે. મહર્ષિ અરવિંદના પાંડિચેરી આશ્રમમાં આજે પણ મહર્ષિ અરવિંદના અનુયાયીઓ છે એ અખંડ ભારતનું ધ્યાન કરે છે. મહર્ષિ અરવિંદના આશ્રમની અંદર અખંડ ભારતનું ચિત્ર લાગેલું છે અને અખંડ ભારતના ચિત્રની સામે બેસીને મહર્ષિ અરવિંદના શિષ્યો બધા છે ધ્યાન કરે. પુનઃ એકવાર સાકાર થયું છે. મહર્ષિ અરવિંદ છે આપણે તો કીધું હતું કે આ કૃત્રિમ છે વિભાજન, એ જવાનું છે. દેશની અંદર પુનઃ એકવાર આ પ્રકારની પીડા જાગૃત થાય અને આ પીડાના કારણે આવતા વર્ષોની અંદર પુનઃ અખંડ ભારત છે સાકાર થાય, ભારતનો જય જયકાર થાય અને વધુ વિભાજન ન થાય. એના માટે આ ઇતિહાસ જાણવાની આવશ્યકતા છે. વિભાજનના કારણો છે એને સમજવાની આવશ્યકતા છે અને અખંડતા માટે પુનઃ એકવાર કટિબદ્ધ થવાની આવશ્યકતા છે. યાદ રાખવાની આવશ્યકતા છે કે આ આઝાદી અધૂરી છે. વાજપેયીજી છે એ બહુ સરસ કવિતા છે, 15 अगस्त का दिन कहता आजादी अधूरी, सपने सच होने बाकी है, रावी की शपथ न पूरी है. रावी नदीना किनारे से बधाए शपथ લીધા હતા કે સંપૂર્ણ સ્વતંત્રતા વગર અમે જમશું. ये शपथ આજે અધૂરી છે. 15 अगस्त का दिन कहता आजादी अधूरी है, सपने सच होने बाकी, रावी की शपथ न पूरी. અને એ કવિતાની અંદર અટલ બિહારી वाजपेयी એવું કે दिन दूर नहीं, खंडित भारत को पुनः अखंड बनाएंगे. दिन दूर नहीं, खंडित भारत को पुनः अखंड बनाएंगे.
कारों से गिलगित तक आजादी पर्व मनाएंगे। कारों पर्वत की गिलगित सुधी फरी एक बार आजादी નું પર્વ વિશે મનાવશું। उस स्वर्ण दिन के लिए આ સ્વર્ણ દિવસ આવે એના માટે કબર કસે બલિદાન કરે, कबर कसे बलिदान करे, जो पाया उसके खो न जाए, जो खोया उसका काम करे। આ જેટલું છે એટલામાં તો સંતુષ્ટ ન રહીએ, જે ગયું છે એનું પણ ચિંતન કરતા રહીએ, એનું પણ મનન કરતા રહીએ। પુનઃ એકવાર અખંડ ભારતમાં ભારતનો ત્રિરંગો લહેરાતો, કબો લહેરાતો, તો અખંડ ભારત આપણા સૌની ઈચ્છા શક્તિથી સાકાર થાય, એ જ અભ્યર્થના ભારત માતાની છે। સંકલ્પ કરીએ અને આ પુણ્યભૂમિને ફરી વખત અખંડ ભારતનું વિરાટ સ્વરૂપ આપીએ। આપણા સ્વાતંત્ર્ય વીરોના અધૂરા રહી ગયેલા સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે આપણે સૌ કર્તવ્યબદ્ધ બનીએ, સંકલ્પબદ્ધ બનીએ, એ જ અભ્યર્થના। અને આપણી વચ્ચે વંથલ ગુરુબાલીના મહાશ્રી ભાર્ગવદાસ બાપુ પધાર્યા છે। એક એવી જગ્યા, પછાત ગણાતો એ વિસ્તાર, નળકાંઠા વિસ્તારની પ્રમુખ ગાદીઓમાં જેનું સ્થાન છે, અને બાપુ ધાર્મિક કાર્યોની સાથે શિક્ષણમાં પણ એટલા જ અગ્રેસર છે, અને ધર્મની સાથે રાષ્ટ્ર ધર્મ એમનો જીવન મંત્ર છે। એવા ભાર્ગવદાસ બાપુના સ્વાગત માટે હું કમલેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે ભાર્ગવદાસ બાપુનું સ્વાગત કરશે। ફરી વખત બાપુના સ્વાગત માટે તાળીઓથી વધાવીએ કરી આ જીવનમાં। અને હવે સૌપ્રથમ કાર્યક્રમના અંત તરફ જતા દરેકને વિનંતી કરું છું પોતાના સ્થાને સ્વયં ઊભા થશે, અને અત્યાર સુધી આપણે જે વંદે માતરમનું ગાન કરતા હતા